जय हिंद जय भारत। स्वागत है तमारू गुजरात सरकारी हब चैनल पर। 11th અને 12th બેઝ ઉપર ભરતી જાહેર થઈ ચૂકી છે। લાસ્ટ ડેટ છે 21/10/2025। આપણે વાત કરી રહ્યા છીએ એસએસસી દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ 2025 વિશે। એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન એ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મેલ અને ફિમેલ માટે 7,565 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે। ડિટેલ્સમાં આપણે વાત કરીએ તો ભરતી સંસ્થા છે સ્ટાફ સિલેક્શન એટલે કે એસએસસી। વિભાગ રહેશે દિલ્હી પોલીસ। પોસ્ટ રહેશે કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મેલ એન્ડ ફિમેલ। કુલ ટોટલ જગ્યા છે 7,565। અરજી કરવાની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ થઈ ચૂકી છે। લાસ્ટ ડેટ છે 21 ઓક્ટોબર 2025। પરીક્ષાની તારીખ અંદાજિત ડિસેમ્બર 2025માં યોજાશે। પગાર સ્કેલ રહેશે 21,700થી લઈને 69,100 સુધી। પોસ્ટ ડિટેલની વાત કરીએ તો મેલ કોન્સ્ટેબલમાં 4,408 છે, જ્યારે કોન્સ્ટેબલ મેલ એક્સ સર્વિસમેનમાં 285 છે, જ્યારે કમાન્ડોમાં 376 છે। કોન્સ્ટેબલ ફિમેલમાં 2,496 પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે। આ રીતે ટોટલ 7,565 પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે। અભ્યાસની વાત કરીએ તો 12th પાસ હોવું ફરજિયાત છે, પરંતુ જેઓ દિલ્હી પોલીસ તેમજ સિલેક્ટ સ્ટાફમાં જોબ કરી રહ્યા છે તેમના બાળકો માટે 11th પાસ ફરજિયાત છે। મેલ કેન્ડિડેટમાં મસ્ટ હેવ વેલિડ લાયસન્સ હોવું ફરજિયાત છે। સિલેબસ એક્ઝામની વાત કરીએ તો 90 મિનિટનું પેપર રહેશે, જેમાં જનરલ નોલેજ 50 માર્ક્સ, રિઝનિંગ 25 માર્ક્સ, ન્યુમેરિક એબિલિટી 15 માર્ક્સ, કોમ્પ્યુટર જે પણ MS એક્સેલના ક્વેશ્ચન છે તે 10 માર્ક્સના રહેશે। 0.25 માર્ક્સ નેગેટિવ માર્ક્સ રહેશે રોંગ આન્સર માટે। એક્ઝામ કોમ્પ્યુટર બેઝ રહેશે। એપ્લિકેશન માટે સૌપ્રથમ આપણે સ્ટાફ સિલેક્શન એટલે કે એસએસસીના ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવવાનું રહેશે। લોગિન એન્ડ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। જો તમે અગાઉ કોઈપણ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારે ફક્ત ને ફક્ત લોગિન કરવાનું રહેશે, પરંતુ જો તમે ન્યૂ યુઝર છો તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે ફરીથી અહીંયા લોગિન કરીને તમારી પર્સનલ ડિટેલ્સ તમે જોઈ શકો છો। ત્યારબાદ તમારે તમારી એજ્યુકેશન ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે। એજ્યુકેશન ડિટેલ્સ ફિલઅપ કર્યા બાદ તમારે અહીંયા કેટલાક ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે, જે એક એડિશનલ ઇન્ફોર્મેશન રહેશે। તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે યસ અને નો ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે। ત્યારબાદ તમારે નેક્સ્ટ પોઈન્ટમાં જઈને QR કોડ સ્કેન કરીને તમારે તમારો એક લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે। આ એક લાઈવ ફોટો રહેશે, તમારે કોઈ પણ જૂનો ફોટો અપલોડ કરવાનો રહેશે નહીં। ત્યારબાદ એક સિગ્નેચર તમારે અહીં અપલોડ કરવાની રહેશે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબના ફોર્મેટમાં તમારે સિગ્નેચર તેમજ ફોટો તમારો અપલોડ કરવાનો રહેશે। ફોટો બેકગ્રાઉન્ડ તમારે વ્હાઇટ હોવું જરૂરી છે। સાથે જ ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। આ ફોર્મ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ ઓનલાઈન ભરી શકો છો। માહિતી પસંદ આવી તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। સાથે જેઓ કેન્ડિડેટ 11th અને 12th હાલમાં પાસ થયા છે તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષાનો લાભ લઈ શકે। અમારી ચેનલ ગુજરાત સરકારી ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ। માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।